નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઈને એક આગાહી કરી કે રાજ્યમાં દિતવા વાવાઝોડાની અસર જોવા મળશે અને પરિણામે કેટલાક વિસ્તારમાં છાંટા પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 18 થી 24 ડિસેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં માવઠું પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે। ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરીના પ્રથમ 2 સપ્તાહમાં ઠંડી પડશે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચશે તો નલિયામાં ઠંડીનો ચમકારો જોવા મળશે। ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ઠંડી વધશે તેવું તેમણે કહ્યું છે। લગભગ 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી 14 ડિગ્રી અને ક્યારેક તેથી નીચું થવાની શક્યતા રહે। કચ્છના નલિયામાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા રહે। રાજકોટના ભાગમાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। 22 ડિસેમ્બર બાદ કાતી ઠંડી મળે। 27 ડિસેમ્બરમાં હાડ થીજવતા પવનો ફૂંકાય। 11મી જાન્યુઆરી પર હાડ થીજવતા પવનો ફૂંકાવાની શક્યતા રહે। તારીખ 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બરનો હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક વાદળવાયું કે છાંટા થવાની શક્યતા રહે। પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 18 થી 24માં આવવાની શક્યતા રહેતા અને બંગાળ ઉપસાગરમાં પણ આ અરસામાં હલચલ જોવા મળતા 18 થી 24માં અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે।